સિદ્ધપુર ખાતે યોજાયેલા માતૃવંદના ઉત્સવ 2026નું ભવ્ય સમાપન ભારે સંગીતમય માહોલમાં થયું। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે 2 દિવસીય ઉત્સવનું આયોજન કર્યું હતું। ઉત્સવના અંતિમ દિવસે પ્રખ્યાત ગાયિકા કલ્યાણી કોઠાળકર અને જાણીતા ગાયક નૈન પંજોલી દ્વારા ભક્તિ, સંગીત અને સુગમ સંગીતની મધુર રજૂઆત કરવામાં આવી। તેમના સુંદર સ્વરોથી સમગ્ર કાર્યક્રમ સ્થળ સંગીતમય બની ગયું અને ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા। આ ઉપરાંત કવિ ભૂષણ ઓઝા અને કલાકાર સલીલ મહેતા દ્વારા લોક સાહિત્ય અને લોકરસની રસપ્રદ રજૂઆત કરવામાં આવી, જેને કારણે કાર્યક્રમમાં સંસ્કૃતિ અને સાહિત્યનો અનોખો રંગ ઉમેરાયો। સિદ્ધપુરની સંગીત પ્રેમી જનતાએ મોડી રાત્રે સુધી ઉત્સાહભેર હાજરી આપી હતી અને ચૈત્ર નવરાત્રિ, માતૃવંદના અને રામનવમીના પાવન પ્રસંગને સંગીત સાથે યાદગાર બનાવી દીધું। આ પ્રસંગે પ્રાંત અધિકારી જય બારોટ, જિલ્લા રમતગમત અધિકારી બાબુભાઈ ચૌધરી સહિત અધિકારીઓ, પદાધિકારીઓને મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધપુરમાં યોજાયેલા માતૃવંદના ઉત્સવ 2026નું સમાપન સમારોહ સંગીત, સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઉજવણી તરીકે યાદગાર બની રહ્યો।